તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો? મજામાં જ રહેવો ને આપણા વ્લોગ છે તે હંમેશા મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે એ વાતાવરણ લીમડા પાસે તમે જુઓ લીમડો કેમ છે મસ્ત, કંઈ ઘટે નહીં. ને આમાં આવી ગયેલા હે કેવા શું ખબર હે અને શું કહેવાય, કંટોલા કહેવાય કે જો આને અવડા અવડા આવી ગયેલા હે કંટોલા, કંઈક આખો વેલો હે. તમારે કોઈને વાડીએ કંટોલા આવ્યા હોય કોમેન્ટ કરો તો આજ તો કંઈક વિડીયોમાં નવું કરવાનું છે. આજે અમારા ઘનશ્યામભાઈ ને આપણને ચેલેન્જ, આજે ને આખો દી વ્લોગ એને બનાવવાનો છે. સાંજે એન્ડ હતો એ કરી છે. જોઈએ આજ કેવો એ વ્લોગ બનાવે છે. તો મળી જાય એને ડાયરેક્ટ ફોન જ આપવાનો હે. ડાયરેક્ટ હું કહી દઈશ તારે ઉતારવાનું હા, હું કાંઈ કરી નહીં, હું તારા ફ્રેમમાં ત્યાં ઉતારે, જ્યાં ઉતારવાના હોય ત્યાં જા. રેડી? તો ડાયરેક્ટ એને આવી કેવો લાગશે વ્લોગ મને ખાસ કરીને કમેન્ટ કરજો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ આજ મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ કે આજ હું ડાયરેક્ટ વિડીયો બનાવું છું, કેમ કે ભાઈએ આપી દીધો મને ચેલેન્જ. કેમ કે અત્યાર સુધી હું એકે વિડીયોમાં આવ્યો નહીં ને હું કાંઈ કેમેરા સામે કંઈ બોલતો નહીં, એટલો બધો કેમેરામાં આવેલો નથી ને એટલે આજ ભાઈ કહે કે આજ તારે વ્લોગ બનાવવાનો છે, જોઈએ તો કેવું પરફોર્મન્સ આપા એમ. એટલે અત્યાર સુધી તો હું કાંઈ આવ્યો નહોતો ને ભાઈ કે આજ આખો દિવસ તારે વ્લોગ બનાવવાનો છે. તે અહીંયા જો હું મારા બેનના ઘરે આવી ગયો, થોડોક તૈયાર થઈ ગયો અને હવે જવું છે મારે મહુવા. મહુવા જઈને તમને બધું ડિટેલમાં કહું હું કરવા જાઉં છું. કેમ કે ગાડીમાં થોડોક ખર્ચો કરાવી નાખો ગાડીમાં ને ગાડી પછી રિપેરિંગ કરાવીને આવું. ફાઇનલી તો આપણે આ ગાડી રિપેરિંગ કરાવવાની છે. આમાં કંઈક લાઇટનો પ્રોબ્લેમ છે, પછી થોડોક આ પંખો ખખડે છે, જો આ બાજુ કંઈક ખખડે એ હરખું કરાવવાનું છે ને એવું બધું છે. એટલે જ આવશું મહુવા. ગાડીમાં કરાવો. વિશાલ કેમ છે ભાઈ? ભાઈ બને કે આવું કે ગેરેજ છે. આપણે તો આવી ગયા છીએ વિશાલમાં કરાવવાનો છે ને. એ જો એની તારી જ ગાડી છે કે ઠીક આવી તારે છે નહીં મને ચૂક તારી છે. આ કંઈક કરે છે, શું કરાતું આ લાઇટનું કરાવવાનું છે ને. આપણી ગાડી જો પડી છે બહાર પડીકાની, એ આગળ અંદર લઈ લેવી છે ને. નવામાં થોડુંક કામ હતું એ પતાવીને ડાયરેક્ટ હવે આવ્યો છું વિશાલના ઘેરે છે. હવે આ કામ પતાવીને જવાનું છે ડાયરેક્ટ ઘરે. આવી છે જો અમે બી હાર્યા ભણતા એક દિવસ 5 થી 8 ધોરણ ને 5 થી જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી હાર્યા ભણતા. અત્યારમાં એને પોતાનું ગેરેજ છે અને આપણે કોઈ કે ને એટલે કામ કરી હીરા ગણું એ પોતાનો તો ધંધો મહુવાની અંદર કરે છે. અત્યારમાં ફૂલે ફૂલ તેજી છે અને એ વાત છે યુદ્ધ ના કરે ને ભોગવવું અહીંયા પડે. અમારે હીરામાં એવું જ છે. અહીંયા કંઈક ઓઇલનું બધું પડ્યું છે, ઓઇલ બદલાવેલા. આપણે તે કંઈક કરવાનું છે હવે ગાડીમાં. અહીંયા ઓઇલ તો નથી બદલે, ઓઇલ ચેક કરાવવું છે. આ ગાડીમાંથી જોઈએ શું છે આ ગાડીનું એન્જિન વગેરેની ગાડી હાલે એવું કહે છે. તો કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરવા વિશાલભાઈને, એ તમને સસ્તા ભાવમાં અપાવી દે. આવો તડકાને પાઈ દીધી છે ભાઈ બને થોડા દૂધી આપણે આને પાઈ દીધી. હવે ફાઇનલી ગાડી ઉપર લઈ લીધી છે ને હવે ગાડીમાં એ ભાઈ બન ફોનમાં ગમે આ ઘડીએ ચાલુ કરી દે આપણી ગાડીનું કામકાજ. એટલે
જલ્દી પૂરું થાય ને પછી ઘેરે પહોંચી જઈએ ને ડાયરેક્ટ જવાનું છે મારા કારખાને. હાલે તમને આરામ કરું પછી નીકળ્યું. તમે તરીકો કેટલો છે? 3:30 તો વધારે લાગે તરીકો. હા ભાઈબંધ ગેરેજ જો તરીકો કેટલો છે. આપણી જે શું બ્લેક પેન્થર હવે શરૂ કરી દીધું છે કામકાજ બધી. ભાઈબંધને કંઈક ફોન આવી જશે. હું શું મોટા કાલે હવે ધક્કો ફેલ ગયો ને આપણે ધક્કો ફેલ ગયો. ભાઈબંધને આવી ગયો ઇમરજન્સી કામ તો કાંઈ વાંધો નહીં. આપણો ભાઈબંધ છે એટલે એને કાંઈ કહેતા નહીં. એટલી બધા રાહ જોઈ રહ્યો તો જોઈ લીધું એમ છે એટલે તો કાલમાં આવું. કાલમાં પાકું આવું ને તો સારું આવી તો હવે ગાડી તો ઉતારી દે ભાઈ. મને મારથી ઉતરશે નહીં તો આપણે ખર્ચો નથી કરાવતા. હવે કાલમાં આવીને કાલ પછી કરશું. અત્યારમાં તો મારે થઈ ગયું છે મોડું. હું જાઉં ભાઈ ઘરે ને એ ગાડી ઉતારે છે. આપણીથી તો અહીંયા ઉતરે નહીં, આપણીથી ડાયરેક્ટ બેઠી હોય છે. આ ભાઈબંધનું ગેરેજ છે. ગમે તારે ગાડીની સર્વિસ કરાવી હોય તો અહીંયા આવજો. સસ્તા રિઝનેબલ ભાવમાં થઈ જાય ને ભરોસાવાળો ભાઈબંધ છે ને એકદમ સારું કામ કરે. હું ગમે ત્યારે આવું એટલે અહીંયા જાઉં ભાઈબંધ. કામે સારું થાય ને ગાડીમાં કાંઈ નુકસાન આવે નહીં. આગળ બધા અહીંયા આવજો એવું કહું તો તમારી ઈચ્છા. હું કેવું તારું? તો આજ વિશાલ મળીએ પછી તું હવે તારું કામ પતાવી દે. હા કાલમાં આવું તો પાછો સારું. ફાઇનલી હું જો આવી ગયો છું ઘરેથી જ આવશું ડાયરેક્ટ કારખાને. આમાં ટકો ધરો કાંઈ જો આવી ગયો તો એ કંઈક કાતરથી કંઈક કાપે રમે છે. શું કરા તું? વાળ ન કાપી નાખતી હો. એક વખત એને વાળ કાપી નાખાય એને કાતરથી. હાલ તો કારખાને જાવ. અહીં તડકો છે બહુ લાલ થઈ ગયા તપી ગયા. હાલો કારખાને જઈને ગાડીનું કંઈ કામ છું નહીં એટલે પછી કાલમાં કરવાનું છે. હવે હું ભાગું કારખાને. ફાઇનલી મિત્રો આજ આખો દિવસ આપણે બ્લોગ બનાવ્યો. બ્લોગમાં તો કંઈ ખાસ એટલું બધું હતું નહીં પણ ભાઈ આપી દીધું આપણને ચેલેન્જ ને આપણે કરી દીધું એક્સેપ્ટ. ગમે એવો બન્યો મહેનત કરી છે. આપણને આમ બોલતા તો એટલું બધું કંઈ ફાવતું નથી પણ ટ્રાય કરી છે. ટ્રાય કરવામાં સફળતા મળે એવું બધા કહે એટલે આજ આખો દિવસ તો મોવા ગયો પણ થકો ફેરજો. ગાડી કંઈ રિપેરિંગ થઈ નહીં. હવે કાલમાં પાછું જવાનું છે તો ભાઈ જાહે પણ હું તો આજ આખો દિવસ આમ કંઈ ખબર ન પડે કેમ બ્લોગ બનાવવો હું હોય કેવી રીતે કેમેરાનું પણ તો ટ્રાય કરી છે. તો કોમેન્ટ કરી દેજો કેવી મારી ટ્રાય છે. તમને કેવું ગમે કે નથી ગમતું ને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ તો જરૂર કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં. હવે ક્યારેક મારા પણ વિડીયો આવતા રહે એટલે બાય બાય.